અમૃત પીધા કે કડવા ઝેર જન્મીને જાદવ કુળમાં અમને એટલું હૈયામાં તેદી આવ્યું દ્વારી ખાને દેવડે. પણ એક કડીમાં અદ્ભુત શબ્દો કીધા કવિ કાગે. કૃષ્ણ તારી ગીતા જગત માયનું, આખી દુનિયા તારી ગીતાને માથે લઈને નાચી. ગીતામાંથી જેટલા અનુવાદ છે ને એટલા કોઈ શાસ્ત્રમાંથી નથી, એટલી ભાષામાં ગીતા લખાણા. અને હું તો ત્યાં સુધી કહીશ કે ગીતા છે ને એ જીવંત ગ્રંથ છે, સજીવ ગ્રંથ છે, ગીતા ગ્રંથ છે. છેલ્લા 15 વર્ષથી આ સ્ટેજમાંથી હું કહેતો આવતો હતો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ, ગીતા વાંચતા આવડ. 15 વર્ષથી હું સ્ટેજમાંથી કહેતો હતો. એ કૃષ્ણ પરમાત્માએ સાંભળ્યું કે સરકારે સાંભળ્યું, જેણે સાંભળ્યું એણે 6ઠા ધોરણથી 12મા ધોરણ સુધી અભ્યાસક્રમમાં ગીતાજીને દાખલ કર્યા, એનો મને આનંદ છે. ગીતા જીવંત ગ્રંથ છે. એનો દાખલો તો તમને ખ્યાલ છે. હું કરો જીવંત ગ્રંથ કહું છું. કોર્ટમાં સોગન ખવાતા હોય તો ગીતાના ખવાય, સોગન ખવાતા હોય તો ગીતાના ખવાય. હવે હમ કેના ખવાય? જીવતા હોય ના ખવાય કે મરેલાવના ખવાય? મારે હાથમાં બેઠી બાપા ગુજરી ગયા હમ ખાવું તો કોઈ માને? જીવતાના જ હમ ખવાય, મરેલાવના કોઈ હમ ખવાય નહીં, ખાય તો કોઈ માને નહીં. તો જેના સોગન ખવાય છે એટલે કહું છું ગીતા છે ને એ જીવંત ગ્રંથ છે, સજીવ ગ્રંથ છે. કાક કે છે તારી ગીતા જગત માયનું, માથે લઈને નાચ્યા. હે કૃષ્ણ, ભગત બાપુના શબ્દો છે. તારા મહિના હતા દુનિયામાં નહીં પણ તારા મહિના. કુળમાં તમારું વાલા કોઈ કયું નો તમાનતા રે. હા, પોતાના નો માને ને એને દુઃખ બહુ થાય. પારકા તો નો માને, સમજી હગાય, પોતાનાનું દુઃખ થાય. હાકડી હેરી લુવાર બેઠો બેઠો લોઢું ગળે, હામી હોનીની દુકાન, એરણમાંથી હોનું ઘડાય. એમાં કોઈ તપાવી એરણમાંથી મૂકી ઘણનો ઘા દીધો. 1, 2 ને ત્રીજો ઘા પડ્યો. કોઈના મોઢામાંથી કણી છટકી અને સીધી સીધી હોનીની દુકાનમાં ગઈ. હોનું ઘડાતું તો ત્યાં લોખંડની કણી પડી. એટલે હોનાએ લોખંડની કણી કીધું બસ મૂર્ખી, ત્રીજો ઘા પડ્યો ત્યાં ભાગી આવી, ત્રીજો ઘા પડ્યો ત્યાં ભાગી આવી. આ હોની મારી માથ બેઠો હવારનો ઘા કરે, મારા મત કટક એ ખરી. હોનું ઘડીકમાં બોલે નહીં મામા, હોનું બોલે નહીં. 28 તોલાના જુમણાનો સિમેન્ટની પાઇપમાં ઘા કરો ને માલિક રણકો ન ઉઠે, એને હરમ થાય. હું હોનું છું, મારા થોડું બોલાય. કાહું પિત્તળ અને નીચે નર ઘણી વણું વજાય ના વાજંત, પણ એમ ન વાગે એ સખી, એ તો વાજે તોય લાજન થાય. તો કાહું પિત્તળ અને નીચે નર, કાહાન પિત્તળના ભાણા પીડા પીડા ભફડતા હોય ને મને મૂર્ખો વાયરે વાતું કરતો જતો હોય. પણ હોનું બોલે નહીં, પણ એક જગ્યાએ હોનું રોતું હોય. ક્યારે ઘાટ ઘડાઈ જાય, કોઈ સગવડતાવાળો લેવા આવે, હામો બેસી જાય. અહીંયા હોની છે, હોનું જોખવા માંડે. જોગતા 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 નાનામાં નાના તોલા હોય એની પાસે એ મૂકી દઈએ ત્રાજવામાં. છતાં હોના કોઈનું છાબડું હેઠું રહેતું હોય એટલે કાંટાને એક કરવા માટે થઈ હામા ત્રાજવામાં એ તણોઠિયું નાખવા માંડે. જે આ ત્રાજવામાં તણોઠિયું ન ખાતી હોય ને તે હોનું આ ત્રાજવાની માલિક પડ્યું પડ્યું કહેતું હોય કે મારા હૈયા કાપો હાથ, એનો યમને અંતરમાં જંદેશો નહીં. પણ ચણોઠિયુંનો જોને સાથ, એની કોતવાણી રહી ગઈ કાગડા. પણ યામાં ચણોઠિયુંનો જોને સાથ,
કોતવાણ રહી ગઈ કાગડા એ ઝવેરી અમારા રાયડા જેવડા કટકા કરી નાખો ને અમને દુઃખ નથી, અમારી કણીએ કણી નોખી કરી નાખો ને અમને દુઃખ નથી, અમને તેજાબમાં ગાળી નાખો એનું અમને દુઃખ નથી. હોનું કહે છે મારા કટકે કટકા કરી નાખ, મારી કણીએ કણી કરી નાખ, મને તેજાબમાં ગાળી નાખ એનું મને દુઃખ નથી. પણ આ ચણોઠિયુંનો સંગાથ એની કોતવણ રહી ગઈ કાગડા. આ કાળા મોઢાની પાવલાની પાયલી એક જડે, એક પાવલાની પાયલી એક જડે અને અટાણે અમારા હામ્યું જોખાય ને અમારે એના નામે ઓળખાવું પડે. હોનું કેટલું 4 તોલાન માથે 3 સણોઠી, 8 તોલાન માથે 6 સણોઠી. આ કાળા મોઢાની એની તોલે અમે આવી તે દુઃખ થાય. જ્યારે બીજાને એને ન હરખાવાના હોય એને હરખાવે ને તેથી દુઃખ થાય. હા બાકી તો ભલે ને તેને જ્યાં જવું ત્યાં. હોનાની કણીએ કીધું મૂર્ખી ત્રીજો ઘા પીડ્યો ને ભાગી આવી, ત્રીજો ઘા પીડ્યો ને ભાગી આવી. એટલે લોખંડની કણીએ કીધું તું નો ભાગ, મારે ભાગવું પડે. તું નો ભાગ, મારે ભાગવું પડે. કે કેમ? કે તું હોનું છો, એ ઠેરણ પડી લોઢાની છે, તારી માથે હથોડી પડે ને એ લોઢાની છે. હા હું લોઢું છું, એરણી લોઢું છે, અમને પેકડાઈ હાણસ છે લોઢું છે, અને માથે ધડાધડી પડે છે ને ગણ એ અમારો લોઢું છે. બાઈ તને પારકા મારે છે ને મને મારા મારે છે, પારકા મારે ત્યાં સુધી ઘા સહન થાય, પોતાના મારે ને તેથી ભાગવું પડે. પોતાના અમનો ઘા બહુ લાગે. ભાઈ એક જ કરજો મિત્ર, એક જ કરજો. અને ગળાને અગરબત્તી કરો ને, હા એક જ કરજો. પોતાના નો ઘા હરિરસના રતે ઈતા તમારી ફરમાઈશ પૂરી કરીશું. ઈસદાજી મહાત્મા 550 વર્ષ પહેલા, તુલસીદાદી નહીં પહેલા હોય ઈસદાજી મહાત્મા 1631 તુલસીદાદી રામાયણ લખી, 1515 હરિરસ નામનો ગ્રંથ લખાણો. એ ઈસદાજી મહાત્મા આમ તો હરિરસ લખાણો એની નાનકડી વાત આપણે કરી દઉં. જામ સાહેબની કતેરી માલિક આવી મારવાડનો ચારણ અને એવી કવિતા કીધી જામ સાહેબને મોદના તોરા છૂટ્યા. પિતાંબર ભટ્ટ કરીને બ્રાહ્મણ બેઠેલા એના સામું જોયું એટલે આમ બીજાને ખબર ન પડે એમ આખુંથી આમ ના પાડી દીધી. જામ સાહેબની મોત દીધી નહીં. બીજે દી આવીને તારણ કવિતા કીધી પણ આખી કતેરી વાતારણ વાતારણ વાતારણ. જામ સાહેબ એમ કહે પિતાંબર ભટ્ટ હું જોયું આમ કર્યું. ઈશ્વરદાસજીનું ધ્યાન પડી ગયું કે આ બ્રાહ્મણ છે ને ઈર્ષાળુ છે, આ બેઠો ને ત્યાં સુધી મોત દેવા નહીં દે. આજ રાત્યાનું પૂરું કરી નાખું ને તો કંઈક જામ સાહેબ રીધવા હોય તો રીધે. એ મોઢામાં તલવાર લઈને વંડી આડા હતાણા અને બરોબર વાડું પાણી કરી અને પિતાંબર ભટ્ટ અને ભંડારી તુલસીના ક્યારા પાસે બેહી અને સત્સંગ કરતા હતા. સત્સંગ કરતા કરતા પિતાંબર ભટ્ટે કીધું ભંડારી કે હા કે આ ચારણ બેદીથી આવે છે કચેરીમાં અને એવી કવિતા કહે છે કે આપ જમીનના કડા એક થઈ જાય. કે જામ સાહેબે મોત ઘણી દીધી છે. કેમ કે ના મોત નથી દીધી. કે કેમ કે મારા સામું જોવે ને એટલે હું ના પાડું. અરે આહે તમે શું કરો ના પડો? જામ સાહેબને મોત દેવી, ચારણને લેવી, તમે શું કરો ના પાડો? કે દેવી હું નાતો એટલા માટે પાડું છું કે ચારણના હૃદયને ઘા લાગે અને ઘા લાગ્યા પછી પ્રાકૃત રાજાની કવિતાઓ કરતો બંધ થાય અને પરમાત્માની કવિતા કરવા મંડી જાય.